બાકી કરવું કાંઈ નથી. પછી કે હું નડતું હોય હું નડતું હોય છે, જોવરાઈ નાખો દાણા. અમારે ત્યાં જો દાણા જોવાનું જેટલું હાલે છે. અને એ દાણા જોવા વાળા એક જ વાત કરે, કાલ લઈને પમદી આવજે, અહીંયા લેન લાગી. બોલો નડે માં કોઈ દી નડે? આ માં ને તમે બે હાર્યા જાય, બહુચરાજી માનું આવડું મોટું આયોજન છે, માં કોઈ દી નડે? માં ને રોટલા નથી દેતા તોય નડે છે કાંઈ? એની આંતડી કકડે ને તમે દુઃખી થાવ એ વસ્તુ જુદી છે. બાકી તમે માને ગમે એટલી દુઃખી કરો ને, મારા દીકરાનું અહિત થાય એવું કોઈ દી બાપુ જનેતા કોઈ દી બોલે જ નહીં. મરી જાય તો ન બોલે. તોય બધા દાણા જોડાવે છે મને મારી માં નડે છે, માં નડે. એટલે માં નો નડે, તું આખા મલકને નડ્યો ઈ નડે છે તને. ઈ ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર કરજો કે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું જ્યારે યુદ્ધ થયું, હામા બે આવ્યા ને કૌરવ પાંડવોના પક્ષમાં. કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે. હામા આવ્યા ત્યારે દાદા ભીષ્મ કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, મારે કઈ હથિયાર ઉપાડવાનું નથી, મારે કઈ બાજવાનું નથી. આ તમારા ભયોનો મામલો છે. હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, મારે કઈ બાજવાનું નથી. ભીષ્મ પિતા વિચાર કરે છે કે બીક તારી એકની જ લાગે, નકર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવે? ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. કે ના દાદા, હું તમારી સામે પ્રતિજ્ઞા કરું કે હું હથિયાર નહીં ઉપાડું. આમ હુરજનારાયણ સામે બાપુ જળ ચડાવીને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ ગમે એવું જામે, વિજય ગમે ન થાય, પણ હું હથિયાર નહીં ઉપાડું. એ નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને લખું, અહીંયા લખી લઈ. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે, રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા શું કરે એનું કાંઈ નક્કી નહીં, કારણ કે દાદાને ભીષ્મને કૃષ્ણ પરમાત્મા એક જ ઓળખતો. પાંડવોની તાકાત જ નહોતી રામ ભીષ્મને હરાવવો હોય. અને તેથી ભીષ્મ એમ કે છે કાલ પાંડવોને રહેવા ન દો. આટલું બોલ્યા ને બાપુ કૃષ્ણ પરમાત્માને પરસેવો વળી ગયો કે દાદા બોલ્યા છે કાલ શું રિઝલ્ટ આવે એનું કાંઈ નક્કી નહીં. એની બાપુ દીકરો એવું બોલે અને અખિલ બ્રહ્માંડનો માલિક જો ધ્રુજી જાય તો એ દીકરો કેવો હશે ને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી છે. રાત્રિનો સમય છે, કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાયા હાથ રાખીને વિચાર કરે કે કાલનો નિર્ણય શું લેવો. દાદા ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો, અને હું પાંડવોના પક્ષમાં છું. મારો પક્ષ હારી જાય તો દી ઉઠી જાય. એ રાતે બાપુ મેદાનમાં રખડે છે ને, એમાં સફેદ વસ્ત્ર પહેરીને એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું કે અટાણે રાતે આયા કોણ? એ માં પાસે જઈને કીધું કે માં કોણ છો? સફેદ વસ્ત્ર પહેરીને બાપુ માં જોગમાયા ઊભી થઈને એમ કહે છે કે હું ભીષ્મની માં ગંગા છું. માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણવા આવીશ. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા કે દીકરો કહે છે કાલ પાંડવોને રહેવાનો દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને વાઈઠા હોય તો લોહી નો નીકળે કે આનો નિર્ણય મારે શું લેવો? રાતે આવી અને અર્જુનને જગાડ્યો. અર્જુનને કીધું દાદાએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નિંદર આવે છે? ત્યારે કૃષ્ણને અર્જુન કહે છે કે તું તો જાગસ ને, અમારે શું જાગીને કામ છે? હારા માણસ લગામ હોપી દો એટલે વિજય જ હોય. આ તો બધા માથે વજન લઈ લઈને ફરે છે, કોઈને કરવાની જરૂર નથી. હારો ડાયો માણસ હોય હોપી દો. આવા કામ હોય ને ડાયા માણસ હોપી દેવાય, તમારું સફળ જ હોય. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલના યુદ્ધમાં તારે શિખંડીની આગેવાની રાખવાની, રથમાં તારા આગળ શિખંડીને રાખવાનો. અને ત્યારે અર્જુન કહે છે કે મેં શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી આગળ. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કઈ નાખશે, કોઈને જીવવાય નહીં દે.
તને ખબર છે ભીષ્મની શક્તિ શું છે? હું કહું એમ કહે. અને હવારમાં બરોબર હામ હામ રથ આવ્યા, હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાણ તુહારા ભામણા જેન મરણ લગ માણ, એ રાખજે કશ્યપ રાવો જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. હામ હામ રથ આવ્યા અને આમ જા અર્જુનના રથને સામે બાપુ શિખંડીને જોયો અને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. અને એને હથિયાર મૂક્યા ને કૃષ્ણએ કીધું કે માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું માર, નકર ઈને તું નો પોગી. ઈ રૂએ રૂએ બાણ માર્યા ને ભીષ્મ બાપુ બાણ ની પથારીમાં હુતા હતા ને, અર્જુન અને કૃષ્ણ બે ન્યાય ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી ગંગા પ્રગટ થયો. ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોયું માએ. મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, તે અર્જુનને આગળ શિખંડીને રાખ્યો તો ને, ઈ જગ્યાએ કદાચ તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવા રાંકાને લઈને નો મારા દીકરાને લડવા આવાય. કેવી જનતા છે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. આમ તલાવની પાળે રિયા સીટીઓ મારતા હોય એ છોકરા તો હોય તો શું, ન હોય તો શું ભલામણ. એક બાપા બહાર કેમ ગયા ને ભાઈ હાજે કે મારે ઘરે જવું, બોલો ઘરધણી કે પણ રોકાઈ જાવ ને ભલામણ કે ના હવે ઘરે જવું. એ કે પણ 4 દીકરા છે ને શું ઘર 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 કરો છો. એક મનનો નિયાકો મૂકીને કે જો કોક એકાદો હારો દે, 4 ને ગુડવા છે કેવા છે કહેવાનું જ ને અમારે 4 છે. ઈ દીકરા હોય તો શું, ન હોય તો શું, મારા રામ કોઈ ફરક નથી પડતો. એક બે ભાઈબંધ હતા ને, કાંઈ કામ થતું ન કરે, તલાવની પાડે જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. ઘરે તો ભાઈ ડખા થાય. એના માન એના બાપાને ગયેલા પણ અમારે ધંધો કરો ને તમે નકરા આટા મારો છો, શરમ નથી આવતી. એ બે ભાઈબંધ ત્યાં બેઠા બેઠા વાત કરતા હતા. એ કે હાલ ને કઈક ધંધો કરીએ ભલામણા ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા હરામ આટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં, એના 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલો કે આ ધંધો કરીને આ કરીને મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો ઘરે પૈસા ની માથા કુંડ ને 1-2 તિજોરીઓ ભરી લેવી, પછી કે ઘરે જેમ જોઈએ પૈસા આપશું, મૂળ ડખો મટી જાય નહીં. એ કે હા ઈ તારી વાત સાચી. લે બનાવ્યું બધું કર્યું ભેગું, એક રૂમ રાખ્યો ભાડે, પૈસા મીઠા બનાવો. એ કે હું મોટું પૈસા બનાવવાનું, તું મેળ હો ના ડટા બનાવ. અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આ બે હુક બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જોતો નથી 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. અહીંયા કોઈક ડોશમાં બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોવા બાપા બેઠા હોય, એમને ન ખબર પડે અહીંયા હાલે. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેન્ટ વેચતા છે ને, અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો? એ કે લાવો આપો. 15 ની નોટ આપીને બાપાને પરસો વળ્યો. એટલે કે 15 ની નોટ આ ક્યારે બહાર પડી? કે હમણાં જ બહાર પડી. કે અમારા છોકરા રોજ જામનગર જાય પણ કોઈ બોલ્યા નહીં, 15 ની નોટ બહાર પડી. એ કે દેવાય દો કે 15 માં થોડું કેમ જૂઠું બોલતા છું. એ કે ના ના આપું ખરો, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો, 14 આપો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને પરસ્યો વળી ગયો. કે બાપા કે હા કે હાથની 4 બહાર પડી હતી. કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ છે. હવે આબુથી ના ગાળિયા ન કહેવાય, બીજું શું કહેવાય? આને શું ભજન હારે લેવા દેવા, આને શું ભક્તિ હારે લેવા દેવા? માણસનો અવતાર મળ્યો છે રામ. તમને મેં વાત કરી એમ એક જાનવરો પૂજાય, મહારાણા પ્રતાપનો ઘોડો. તમે વિચાર તો કરો કે એવું જો ખાનદાન જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત. એ જાનવરને ખબર હતી કે મારા ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી મારા ધણીને મારે બચાવવો પડે. બાપુ આખું શરીર વેતરાઈ ગયું હોય પણ એના ધણીને એક તલવારની પીંછી ન ઓડવા દીધી. જાનવરની ખાનદાની કેટલી છે. દિલ્હીનો બાદશાહ રે
વિચાર કરજો, 22,000 સૈનિકની ફોજ અને આની પાસે 400 સૈનિકની ફોજ, અને બાબુ પોણા ભાગનું હિન્દુસ્તાન ઘરે કર્યું હો. પણ એક રાણો મેવાડમાં મહારાણો પ્રતાપ એક પચક નહોતો આપતો, અને એને એમ થયું કે આટલા બધા સૈનિકને સામે મારી ફોજ ટકી ન કે પોતાના 400 સૈનિક લઈને ડુંગરના ગાળામાં વિયો ગયો. એ ડુંગરના ગાળામાં રોકાય છે, ખાય પીએ ને આનંદ કરે છે. 2 દી 5 દી બાપુ અનાજ ખૂટી રહે, પછી શું કરું? એ ઘોડાના પાવળા હતા, એ પાવળામાં બાજરો સોંટ્યો હોય, ખંખેરી ખંખેરીને 2 દી ખાતો, દી કાઢ્યા, અને વિચાર થયો કે હારું મારા સૈનિકો ભૂખ્યા મરી જાય છે, હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. દિલ્હીના શરણે મારે શરણાગતિ સ્વીકારવા માટે જવું પડશે. અને એ વાત જ્યારે ઉડતી ઉડતી એના મિત્ર ભામાસા બાપુ વાણિયો, એને એમ થયું કે હાય 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 હાય, આ દરબારનો દીકરો એક પેટ ભરવા હાટું થઈને કે દિલ્હીના શરણે જાય. એ કે રાત પડે ને મારે રાણાને ગોતવો છે, ક્યાં છે, અને એને હું મારે બધું કહેવું છે. એ રાત પડીને ડુંગરના ગાળામાં રાણા પ્રતાપને જો બાપુ મિત્ર એવો હોવો જોઈએ, મિત્ર હેડા કીજીએ, એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. હારો ભાઈબંધ હોય ને તો જ કામની વાત છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જતો હેળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જોવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ નો ઠેકાણા હોય, બૈરામ ઠેકાણા ન હોય તો શું જીવવાનું? ઈ રાણાને ગોતતો ગોતતો રાતે ડુંગરના ગાળામાં એ રાણા કરે, અને ઈ અવાજ રાણાએ સાંભળ્યો કે કોણ? તારો ભાઈબંધ ભામાસા વાણિયો. આય બાપ આય, તારી તો રાહ જોતો તો. 2 જણા 2 બચું ભરીને ભેટ્યા. તેથી વાણિયો એમ કે છે કે મેં એવું સાંભળ્યું કે તું દિલ્હીના શરણે જવાનો છું. એ કે હું કરું, મારી પ્રજા એ કે ભૂખી આંધળી થઈ ગઈ, ખાવા તો જોવે ને. તેથી એક એનો મિત્ર એમ કે છે કે તલવાર હું નહીં ઉપાડી શકું, પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પુગાડીશ, બાકી જાતો નહીં તો ગરાણીનું ધામણ લાજે રામ. અનાજ જે જોઈએ હું બેઠો છું, તારે મને દેવું હોય તો દેજે, ન દે તો તને રહ્યું. પણ તું જો અહીંયા દિલ્હીના શરણે જઈશ તો ધરતી રાહ તાળ વહી જાય. અને તેથી બાબુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મારો ભેરો, વાહ મારો ભાઈબંધ, હું રાણા ઈ કે હું મેવાડની ગાદી ઉપર આવું, તેથી તને દૂધે ધોઈને બધું ભરી દઈશ, પણ અત્યારે તું અનાજ પૂરું પાડજે. અને એક દિવસનો સમય ખોરજ નારાયણ બરોબર માથે આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં આરામ કરે છે, અને ઉઘાડી તલવાર લઈને રાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા, અને રાણો હાથ પાડે છે એ કે આવો આવો તડકો છે, પાણી પાણી પીને પછી જાઓ. 2 જણા પાણી પીવે છે, રાણો પૂછે છે કે તમે 2 શું હગા થાવ? એટલે ઓલા જણે કીધું કે અમે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખશે તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું, પતિ પત્ની હતા અત્યારે નથી? એ કે મને આમાં કઈ સમજાણું નહીં. તેથી બાબુ માલધારીનો દીકરો એમ કહેતો હોય કે અમારી મેવાડની ગાદી ઉપર રાણો પ્રતાપ એક સારામાં સારો રાજા અનિતિને અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે લઈ લીધું. તેથી અમારા ઠાકર ભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી અમારી ગાદી ઉપર આવે તેથી અમારે બાપા પતિ પત્ની થઈને રહેવાનું, ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન થઈને રહેવાનું છે. બાપુ આવી જ્યારે માનતાની વાત સાંભળી અને રાણાના રૂવાડા ઉભા થઈ ગયા કે અરે તારી ભલી થાય. અહીંયા એકે માનતા રાખી, મેવાડમાં કેટલાય માનતા રાખ્યું છે. અને જાસા ચિઠ્ઠી મોકલી, દિલ્હીના બાદશાહને કીધું કાલ હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને હામાં બાપુ રથ આવ્યા, હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ આવ્યો, આનીકુર ચેતક ઘોડા ઉપર રાણો પ્રતાપ, એના 400 સૈનિક પગપાળા, અને બાકા ઝીક મંડી બોલવા હો ભાઈ. રાણો પ્રતાપ એક ઝાટકે બાજરાના ડુંડા ઘોડે 5-5 ના માથા મંડો પાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની બાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે, વાહ દરબાર, વાહ જુવાન, વાહ તારી જનેતાને વાહ ધન્યવાદ દેવાય. તારા જેવા જો મારી પાસે 5 હોય ને તો આખા હિન્દુસ્તાનમાં રાજ ન કરવા દઉં. કા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. પછી રાણાને વિચાર થયો કે આ બધા મરે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહ કરી દઉં કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. પણ હાથીની માડી ઉપર હતો,
તેથી હાથી પાસે ઘોડાને લઈ જઈ અને દિલ્હીના બાદશાહને હાકલ કરી કીધું કે એક વખત હેઠો ઉતરને શમશેર ઉપાડીને આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો હું ગરાશો ન કે ઉતર હેઠો તને દેખાડું. અને મંડ્યો ધ્રુજવા ભાઈ. અને એને ખબર હતી આ નો ઉતરી કે મારી સામે આવી ન શકે. અને તેથી ઘોડાને બાપુ આમ રાઉન્ડ માર્યો. ચેતક જો બાપુ જાનવરના ગાણા ગાવા પડે છે, આપણે તો માણસ છે. તેથી ચેતકને રાણો પ્રતાપ કહે છે કે ચેતક, આખી દુનિયામાં મેં બે ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બીજા કોઈને બાપ નથી કીધો. આજ હું તને માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ચાકડી પિંડો ઉતારી લઉં. તેથી ચેતક કે છે એકાદી વખત અખતરો કરી દો, કારણ કે ચેતક બાપુ આખો વેતરાઈ ગયો હતો. આંતરડા ઢળડાતા હતા, લોહી જણ આખો બાપુ લાલ સોળ થઈ ગયો હતો લોહીમાં. ચેતક કહે છે હું એક વખત અખતરો કરી જોઉં, જો ફુગાય તો ફૂગી જાઓ, બાકી પછી મારી શક્તિ નથી. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને બાપુ ત્યાંથી વેતો કર્યો હો ચેતકને. ઘોડા બાપુ પેગડા માથે પગ ઉભા કરી, દાંત કચકચાવી ઉગાડી તલવાર અને ચારે પગ હંકલીને વંટોળ્યો જાય એમ ગયો. હાથીના કોમતલ માથે ડાબા માંડ્યા ને બાપુ એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા. દિલ્હીનો બાદશાહ આમ ભાગ્યો હો ભાઈ. આની કોર ચેતકની આંખો નીકળી ગઈ, હાથીના બે ભાગ પડેલા. દિલ્હીનો બાદશાહ બાપુ મુઠ્ઠીઓ વાળે કે હાથી કાપી નાખ્યો, હમણાં મને મારી નાખે. તેથી ચેતકનું બાપુ માથું ખોળામાં લઈ અને રાણો પ્રતાપ ચેતકને કહે છે ચેતક, બાપ તે આજ જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ કામ ન કરે એવું તે મારું કામ કર્યું છે. તારા જીવને ગતિ આપી દે મારા બાપ, તારા જીવને મોક્ષ આપી દે, પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી. ત્યારે રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, કેમાં તારો જીવ રોકાણો છે? ત્યારે ચેતક કહે છે કે હું મરું છું ને એની મને ચિંતા નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે ઘરથી હું રાણાના મેદાન સુધી લઈ આવ્યો, પણ મેદાનથી ઘર સુધી ન પુગાડી કે હું તને અધવચ્ચે મૂકું છું ને એનો મને અફસોસ છે. મને ભગવાને એ ઘર સુધી પુગાડે એટલી જો શક્તિ આપી હોત ને. અને તેથી રાણો બાપુ હાથ મોઢા માથે લઈ અને કહે છે કે બસ મારા બાપ હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં. અને તેથી રાણાએ ચેતકની પાસે પાણી લઈ અને અંજળી મૂકી કે આપણી ઘોડામાં 25 જાતવંત ઘોડા છે, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ પ્લાન નહીં માંડું. રાણો જીવો ત્યાં સુધી બાપુ બીજા ઘોડા ઉપર સવારી નથી કરી. આવા જાનવરને આવા માણા થઈ ગયા. તમને મને તો બાપુ ઘરમાંય કઈ બોલે, ફળિયામાંય કઈ બોલે, ને બજારમાં આવો તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો હતી છે જ નહીં. જોવો તો ખરા માણા થઈ ગયા. અરે તમે જોવો તો એવા ગાળિયા થયા છે કઈ કીધાની વાત નથી. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો, એક દર્શનાથ આપી દઉં પછી આપણે નારાયણભાઈ સાંભળવા. હા, એક ભાઈ નાસ્તો છે હો ભાઈ, જાતા ને ભજન નો ભાવે કઈ નહીં, નાસ્તો કરતા જજો. એટલે ઘડીક રોકાજો. આ એક બસ 10-15 મિનિટનો એક રાઉન્ડ લઈ અને પછી આડાવાળા જવું હોય તો જાઓ, આગા પાછા જાઓ, ચા પાણી પીવો, પણ જાતા નહીં નકા નાસ્તો બધાને દેવાનો છે. હા, અને જો કે બહાર ચાલુ છે, પણ ઘડી કાંઈ બેહો ને તમે વ્યાજ આવ્યો તમે શું કરશું? એટલે નાસ્તો વયો નહીં જાય, નાસ્તો બધાને કરીને જાજો. એ બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને કોયલ અહીંયા બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી મોર બોલે છે. જો આ બધી વાતો આપણા ઉપર છે, આ બધું આપણે ગોઠવવું પડે. મોરલા ને કોયલો ને બીજા કોઈ વ્યક્તિગત કહીને તો સારું ન લાગે. એટલે કોયલને ખબર નહોતી કે આ મોર બોલે છે. અને ઝરમર ઝરમર વરસાદ વરતો ઘડી થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલની કહું મળી તૂટવા કે આ સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય તો જોવા જવું. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તા કોયલને કહું મળી તૂટવા કે જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું ને તો અવાજ વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘુવડ આવીને બેહી ગયેલો. ખેખોર ઘટા હતી ને બાપુ, એમાં ઘુવડ આવીને બેઠેલો ને. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કા શું કામ છે?
એને ખબર જ નથી બોલવા વાળો વયો ગયો. પણ આને કોયલને એમ થયું કે આનું મોઢું તો જો ખાવા ન મળે એવું મોઢું, પણ આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી કે આ તો કોઈક બીજું આવીને બેહી ગયું. એટલે ઓલો કે હું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યું છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે રડતું રડતું સામું આવ્યું, આપણો તો ચાઈ મેળ પડે એવું જ નહોતું. એ બે લગ્ન કર્યા અને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. પછી બોલો ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું. કોયલને એમ કે કાલ વર પૂરું થઈ રહે. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મંડાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી હાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી તે મને પહેલા કેવું હતું. આપણે ઘરે જોવો ને કેટલી કોયલ હલવાની, અને નકરી કોયલ હલવાની છે એવું નથી હો, કેટલાય મોરલા ચીબરિયુંમાં હલવાના છે. આયલા જાય એટલે કેવું પડે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાબુ એક એક દીકરીઓનો હાથ છે. તારામતી નો હોત ને તો હરિશ્ચંદ્રને કોઈ નો ઓળખત, સગાળ છે ને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામને કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત, જબુમાં નો હોત તો સવારામ બાપાને એક કોઈ નો ઓળખત. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે. હા એમ દુનિયામાં બાપુ દુનિયાને છેડે જઈને આ મોટી મોટી કરીને ઘરે બાપુ ભડકા થાય એવું હોય તો તમે આ એમના હાથની હથેળીમાં રાખો ને તમે અહીંયા આવો અને પછી એમ કહો હાલો હાલો, અરે ચા પાણી પીધા સવા જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા જો બાપુ ઘરનું ન હોય ને તો હું તો કહું છું મરી જવાય, જીવાય જ નહીં.